મિત્રો જય રામ આપી હું છું ધોની ચૌધરી અને જો આજે આપણે 11:30 એવું થઈ ગયું છે અને રોટલા ચાલુ કરી નાખ્યા છે. 2 રોટલા બની ગયા છે. આમ તો મારે 1-2 રોટલા બનાવવાના હોય મેં મૂકી દીધી બે હોય એટલે મારા હસબન્ડ તો સુરત છે એટલે બેન કરે છે પણ આજે મારે દેરાણી મળવા ગઈ છે એટલે થોડા 2-3 રોટલા વધારે બનાવવાના છે. અને તમારે બધાને એ બતાવવાનું છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં મારો યુટ્યુબનો વિડીયો જોવા માટે કોણ કોણ આવો તો તમારે કોમેન્ટ કરીને બતાવવાનું છે. બીજી વસ્તુ એ બતાવવાની છે કે હું મારા વિડીયો કેવા આવે છે. તમને વિડીયો બનાવવા કઈ મને એવું ભૂલ લાગતી હોય તો તમે કોમેન્ટમાં બતાવી શકો છો કે બેન આવી રીતે નહીં ને આવી રીતે બતાવો. કેમ કે મારા માટે હજી આ બધું નવું છે. મહેનત તો હું પૂરેપૂરી કરાવું છું ને એ પણ ઈમાનદારી. કેમ કે આપણે કોઈ ખોટું બતાવવાનો વિડીયો થતું નથી. જે સાચું છે, જે હું કામ કરું છું, જે ડેલીનું મારું રૂટીન છે એનું બતાવું છું. એવું નથી કે વિડીયો બનાવવો છે એટલે આપણે ગમે તે બતાવી દઈશું. કોઈ બતાવવાનું એવું થતું નથી. જે હું કામ કરું છું એ તમને બતાવું છું. અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો. અને હવે આપણે છે ને રેગ્યુલર ડેલી યુટ્યુબનો વિડીયો આવશે અને આજ આખો દિવસ હું શું કરું છું એ તમને આજના વિડીયો જોવા મળી જશે. આપણે શાક બની ગયું છે કાકડીનું. કેમ કે વિદેશને મારે કાકડીનું શાક ક્યારેક ઓછું ભાવે પણ મતલબ ખાઈ લે એને ઓછું ભાવે છે. અને મને તો તીન ભાવે છે. કેમ કે કાકડી તો દિવસમાં છે ને કે સલાડ મેં હાલે. આપણે સલાડ મેં નથી, આજે તો આપણે શાક બનાવી ખાવાનું છે. કેમ કે જે આપણો એટલે દેશી ખોરાક છે એ તો બધાને ખબર છે કે ઉનાળાનું કાકડીનું શાક અને બાજરીનો રોટલો એના જેવું કોઈ ભોજન નથી. એક દિવસ સાસો ગારો, ઉભી ડુંગળીનું શાક કરો, કાકડી, ગુવાર આ બધું રોટલા મારે મજા આવે ખાવાની. રોટલી તો ક્યારેક જ બનાવું કેમ કે મને રોટલો જ વધારે ભાવે છે. ચલો બતાવો આગળ શું કરું છું આપણે. હેલો મિત્રો, આજે તો જો બપોરે વિડીયો બંધ કરીને ખાઈ પઈ સુઈ જતો તે હવે દાગી નહોતી તો હવે નહીં. એમ તો દાગ્યાને વાર થઈ જાય. દાગીના કપડાં ધોયા તો હોય એટલે અમારે શું હોય ઉઠીને ભેંસોને બીજો ધોવો કામ હોય નહીં. કપડાં ધોવો ને ખાવો ને પીવો ને પાછા હું ગાઈ ધોય એ જ કામ હોય. અને હવે આપણે ચા મૂકી દીધી છે તાજા દૂધની. અત્યારે 4 વાગ્યા ચા નથી પીધી કેમ કે એટલી બધી હું ચા પીતી નથી. ઘરે આવીને ઢોણ તો થઈ જશે પીવાની. અત્યારે ચા મૂકી દીધી છે અને ખીર મૂકી દીધી થોડી. કેમ કે રોટલા કોઈ બનાવવાના છે નહીં. મોન નીતિશ બે છો એટલે અમારે બેને તો ખીરો એટલે બધા કોઈ રોટલાની જરૂર પડે નહીં. તો આ ખીર મૂકી દીધી છે અને આ ચા ઉકળે. બેના હાટ લઈને પપ્પા હોય ને તો વળી ખીરની હારે રોટલી બનાવી નાખે એક બે. અને અમે એકલા હોય એટલે અમારે કઈ જરૂર હોય ને. અમે હમણાં તો ગરમી છે એટલે મિતેશને અમારે ખીર યાદ આવી ગઈ કે મમ્મી ખીર બનાવી નાખ ને. તો કીધું હાલો બનાવી નાખી. અને અમને સીડીમાં દો કઈ લાગે સીડી જેવું. સામાન એટલા મૂકી દીધો એવી બહારથી આવી અને એવી થેલીયા બધી ન્યાલ મુકાય સીડીની જગ્યા જ ન્યાલ. પણ પહેલી વાત તો એ કે હું હતી ધાબે એક દિવસ ગઈ, ધાબે તો ગઈ જ નથી. સીડીની અંદર એમ રખાવી હતી કે આપણે ધાબે દાવા મેં મેલી બહુ ન થાય ચોખ્ખી રે પણ ધાબે દાવાનું થાય તઈ ને. હારા મસ્તીનું બધી આખા ઘરે કચરા પોતું કરી નાખ્યું ને ટકાટક દો ઘર આખા ઘરે ઘસીને કચરા પોતું કરી નાખ્યું. કેમ કે હમણાં 4-5 દિવસથી બહાર રખડવાનું થતું ને. બહાર તો કાલે ધોઈ નાખ્યું હતું, બહાર કોઈ બાકી નતું રાખ્યું પણ અંદર આજે બધે ઘરમાં બધે કચરા પોતું કરી નાખ્યું છે. અને રસોડું તો મારે બહુ મોટો છે. રસોડામાં તો ડેલ પોતું મરાતું જ હોય. લઈ લો રસોડું તમને બધું. આમ તો નહીં દેખાય. હાલો હું કેમેરો ફેરવીને તમને બતાવી દઉં. જોઈ લો છે ને મોટું. આપણે રોટલા બનાવવાના તોણા થૂલે રાખો તો. કેમ કે આ ઓલું કહેવાય ને કે નાગનું બચ્ચું એમ થયા એનું કે નાગનું બચ્ચું નાનું છે પણ એના ધેર બહુ છે. ત્યાં ચૂલો ભલે ગેસ નાનો દેખાય પણ એ દળે બહુ મસ્ત છે. એના ઉપર રોટલા એવા થેકા થેકા ઉતરે ને આપણે સગડો ન દળે એવી રીતે આ દળે. બીજો હાથે ગાડીમાં રાખવાનો બાટલો અમે ગાડીમાં રાખો કે બહાર તો આમ તમને તો કોમ લાગે. પણ અત્યારે જો રસોડા મેં આ ચૂલો છે અમે ખાવાવાળાને ધોવાવાળાને મતલબ અમે ઘરમાં ફેમિલીમાં 3 હતા પણ મારી ઘર ચૂલાય 3. કેમ કે એક દો આ બતાવી દીધા નાનો બાટલો, બીજો ચૂલો આ અને ત્રીજું તમારે ઓલી બાજુ રસોડું છે. હું તમને હમણાં બતાવીશ આખું રસોડું. હું તમને બતાવીશ કે મારે જેવું છે એમ ચૂલાવાળો. અત્યારે બતાવું ભલે સવારમાં બતાવીશ ખરા. આ વિડીયોમાં નહીં બતાવું તો આગળના વિડીયોમાં બતાવીશું પણ બતાવીશું જરૂર. જો આપણે એક માટલો રાખવો તો વાસણ ધોયા ને ત્યાં દાળી હું આટલો પડી જાય. દાળી ઓલી છે ને થોડી એટલે થોડો રબડ તબડ પડ્યો. બીજો એમ તો હું રેડી રાખું છું. હા એટલી બધી તો ગુબરી નથી. ધોઈ લો. આ તો વાસણ ધોઈને મૂકી દીધા છે. બેણીયા બધું ધોવો પડ્યો. સામાનનો તો હવે શું કેવું, ગમે એટલી વાર હરખો કરો એવું તો થઈ જાય થોડા માઠું તો.
પણ સુરતના કરતા મોટો થાય ને એટલે કચરા પોતો હોય બહુ ગંદો, બહારનું બધું ધોવું પડે, અંદર બધે કચરા પોતો કરવું પડે. ને કાં સુરત ચીવું ને સવારમાં પોતું હોદે પોતું અહીંયા 2 ટાઈમ મારવું પડે, જેમ કે અહીંયા હોડા હોય ને એટલે થોડું મેલું વધારે થાય, હોય એટલું મેલું ન થાય. સુરત તો બહુ મેલું થાય. હું તમને બહાર બતાવવા દઉં પણ દૂધ ખીર લેવું પડે ને બધું સારું. કોશિશ કરો કે ના આવવું પડે, કેમ કે આપણે વેચાતો લાવો આપણે ઘરનું નથી, પૈસા નથી, એ તો તમને ખબર હતી. અને બતાવતા હું તો અમારા સસરા છે એટલે એ સાઈડ નહીં દોડાય, આ સાઈડથી બતાવી, કેમ કે બોલાય ને એટલે કેવાય લો કેવું ટકાટક રાખું છું હું ધોઈને. આવડું મોટું ઘર થઈ તો એ તમે જોઈ લો છે ને. બાકી મારું ઘર થાય કે નહીં ચકાચક જોઈ લો તો આખું ઘર હું તમને બતાવું. શાનો અવાજ આવે નીતિશ? ઘર તમે એક દિવસ બતાવ્યું હતું ને, કદાચ અમુક આ નવા હશે એ કદાચ નહીં જોયું હોય. આમ અમારા ગામડામાં ઘર છે, યાદ કોઈ ભાઈ તમે મકાન કરાવીને ક્ષેત્રમાં રહો છો તો તમે મતલબ ઈષ્ટામ કીધા હતા કે તો તમે ચૂલા ઉપર રહો તો. અમે ભાઈ ક્ષેત્રમાં નથી રહેતો, અમે ગામમાં મકાન કરાવી ગામમાં રહો છો. ગામમાં એટલે મતલબ આમ અમારા ઘર 3 રસ્તે જ આવે. ગામમાં પહેલો ગામમાં ઢોળતમોર પહેલો તમારું ઘર આવે, ટોકા પાય. હું તમને ટોકો હમણાં બતાવી દઉં. અમારા ઘરથી મારે ચા ઉફણે છે એટલે નકર પહેલાં બતાવી દે. જોઈ લો તાજા દૂધની ચા તો મેં તમને આગળ વાત કરી લીધી છે કે મને વધારે ચા મીઠી લાગે તો વાર મેં તાજા દૂધની લાગે. અને ચલો હું તમને હમણાં 12 તારીખ ટોકોની બધું બતાવી દઉં. એકવાર ચા લઈ લો વાટકામાં, પછી ચા બતાવશો જેટલે પીવો બતાવવાનું થાય તે તમારે. જેમ કે આ તો ગાય જીતે એટલે વિડીયો ન બન્યો બીજો, હવે તો વિડીયો હાથવીને બનશે. ચલો આગળ બતાવો શું ચાલે છે. તો મેં તમને કીધું તો કે હું ચા બતાવીશ, જોઈ લો છે ને. બાકી વાટકા વગર તો ચા ઉગે નહીં, જોઈ લો. વાટકા વગર આપણે ચા ઉગતી નથી. વાટકામાં ચા પીએ ને તો ચા ઉગી. એમ નશો થડે કે હું ચા પીધી, નકર તો ભલે પીઓ કે મત પીઓ. હું તો એ થાય નહીં સાચું કોને. હાલો હું તમને ટોકો પહેલા બતાવી દઉં. મેં તમને કીધું મારું ઘર ક્યાં છે, હું તમને બતાવીશ. આ ટોકો છે કે નહીં, આ તો મેં ઓછું કરી એનો. આ ટોકો છે કે નહીં, અમારું ઘર છે. આપણે પાણીનું કુલર ભરાય છે, હું તમને બતાવીશ. એકવાર કુલર આ સવારમાં ભરાવ તો કાલે સવારમાં, પણ અત્યારે પાછું થોડું ભરાવ પડે. અડધું શું છે કે નહીં એટલે હવે રાતે કેવું થાય, વાયરો તો ઘણો પણ રાતે મીઠી તમારે આખી રાત ચાલુ કરીને ધનોકરમાં બંધ કરતો તે નહીં. આ પડેલું બાજુ બેઠું આપણે જાઓ કે ઓલો પણ રાતે બંધી કરતો, એને વાયરો ઘણો આવે તો કીધું ના મમ્મી કુલર ભલાઈ આજના વાદળો હવે આવવા મળ્યો મને લાગે છે. જો છે ને. બાકી એક વાત આ ફોન મેં આ હારો દેખાય છે. હા ઝૂમ કરી નાખે તો કેવું મસ્ત દેખાય છે, જોઈ લે. દેખાય છે ને. બાકી આ ફોનનો ફાયદો છે એક દિવસ તો છે ને આપણે ધાબે જઈને વિડીયો બનાવીશ. ધાબેથી અત્યારે રાત્રે અત્યારે દિયાસમાં ટાણે કેવું દેખાય. લોકેશન એટલો બહુ મસ્ત સારું આવે ને. આમાં ટાવર જીઓનો હા ઘરની પાય છે. હાલો હું તમને બતાવી ને. જીઓનું નેટ થતું નથી, જે ઓલો ગીત નથી આવતો છે ને. બાકી તો હાવ ઘરની પાય છે, દૂર નથી અમારે. આમ તો 5G આવે છે અહીં, પણ કારક ના આવે. 5G હોય ને અનલિમિટેડ હોય તો કોઈ ટેન્શન તો નહીં. યુટ્યુબ ને આ વિડીયો તો છે ને બહુ અતિ નેટ જોઈએ, હદ ઉપરાને નેટ જોઈએ. અને ઓલી રીલ્સ બનાવો ઇન્સ્ટામાં એનાથી તો આને કોઈ પણ ન થાય, અસરે ન થાય એટલું આને તો નેટ જોઈએ. એટલે આ ટાવર હોય ને આ વિડીયોનું પૂરું પાડે. ગમે ટાવર ન હોત તો વિડીયો જ બનાવો તો કદાચ હું વિડીયો ન બનાવો તો થલકી જાઉં બ્રો. ટાવરનો ટોકો ચાલુ છે તો થલકી જાઉં. હાલો હું તમને બતાવું ટોકામાં કેટલું પાણી છે એમ. આ જોઈ લો ટોકો તમે છે ને ભરેલું. વાલ ચાલુ કરો ને પાણી ઘણું આવે, ભરાઈ જાય પડી પાણી જેવું આ થોડું જીરે હું જોઈ લો. પડ્યું પાણી આવે, મોટર ચાલુ કરી નથી ભરવું પડતું. પછી પીવાનું પાણી અહીંથી ભરી લો. બાયણ લખેલી છે પણ અહીંથી ડાયરેક્ટ ભરી લો. એક માટલો ભરવાનું હોય મસ્ત મોટો તપેલાથી અહીંથી ભરી લો. પીવાનું પાણી કેવું આવે અને ચોખ્ખું જેટલું આવે જો ઘી ના દેવું ચોખ્ખું થઈ દેખ ને છે ને. બાકી
અને ઉપરનો ટાંકો પણ ભરાઈ ગયો છે. હવે અત્યારે માલ બંધ કર્યો બરો ચમ કે ટાંકો ભરેલો છે ઘણો પાણી શું કરવાનું. અને કુલર તો ભરાઈ ગયું છે. જોઈ લો ડાયરેક્ટ નળી છે અહીંથી જોઈ લો હું નળી તમને બતાવું ચોથી ભરાઈ દે એમ. જો એ ના જોઈ લો તકલીથી ડાયરેક્ટ ચાલુ કરી નાખે ને ધાબાનો ટાંકો તો સલકી ઉપરો છે. ધાબાનો ટાંકો ચઈ જગ્યાએ સલકે જોઈ લો ત્યાંથી ડાયરેક્ટ સીધી પાઇપ મૂકી દીધી હોય એટલે ડાયરેક્ટ સલકે ને એટલે વાંચ સલકે શું થાય ટાઇલેસ ઉપર આવે ને એટલે આમ તમે પાઇપ લંબાવવા ફરી તો દૂર જતો રહે ભીનો ન થાય પણ પછી ઓલી બાજુ લંબાવીને પાઇપ દાવા જો નહીં તો અહીંયા જાય પછી પેલું રેતી ધોવરાઈને જાય ખોટી પોણે એના કરતાં ટાઇલેસ ઉપર આવે તો વધુ નહીં. ધાબાનું પાણી નહીં હોય એક પાઇપ આ રહી અને એક પાઇપ ઘરની પાછળ મૂકેલી. મારા ઘરનું લોકેશન હું તમને દૂરથી બતાવી દઉં 1 મિનિટ ચાલુ રાખજો વિડીયો. હા તો કોલ છો ને આ તો વિડીયો છે જો દૂરથી હું તમને મારા ઘરનું લોકેશન બતાવું મકાનનું. આ છે મારું ઘર જોઈ લો છે ને. બાકી અંદરથી બહુ આમ મતલબ મોટું મકાન બહુ છે. રસોડું એવડું મોટું છે જોઈ લો. આ રસોડું આ પેલો જ છે ને આ ખૂણા ઉપર રસોડું આવે એને 2 બારી આવે. એક આ સાઈડ એક ઓલી સાઈડ ઓગણા સાઈડ આવે એને 2 બારી આવે એટલે હવા ઉદાસ ફૂલ રહે. અને એવું મતલબ ગેસ ઉપરથી કેવું છે બધું આપણે ઘી તેલ અને એવું બનાવવાનું હોય ને તો અંદર ચીકાસી બહુ ન થાય એના માટે. અને પેલો દરવાજો ઘરમાંથી બહાર આવવાનો છે. એક દરવાજો બહાર મૂકેલો છે અને પેલો ટોયલેટનો દરવાજો છે. એક ટોયલેટ બહાર રાખેલું છે. એક ટોયલેટ અને બાથરૂમ 2 રૂમમાં છે અને એક ધાબા ઉપર છે. 3 દોડી છે અને ઘણું જોઈ લો મારો. અને આ ચૂલાવાળું રસોડું આપણે દેશી ચૂલો હોય ને એ રસોડું છે. જો કપડાને આપણે દોરી અહીંયા બાંધી દીધી છે અમારા બહેનો હોય તે. અને આવી રીતે ઓટલો બનાવી દીધો છે ઘરને 2 એટલે આમ રેતીવાળા પગ કરીને આખો દિવસ ધૂળ હગણામાં થાય નહીં. અને સવારમાં છે ને અહીં જો ખડું ગઈ છે 2-3 દિવસ હમણાં ઘરે નથી ને એમ. અહીંયા તો કેવું છે ટોકો સલકે એટલે પાણી આવે ને એટલે અહીંયા શિયાળ બહુ ઉગીચો છે જોઈ લો. આ પથ્થરના ટુકડા વધ્યા હોય ને મકાન થતા અહીંથી એટલે આમે કેવું છે કે અહીંયા શિયાળને પાણી વધારે આવે કે નહીં અહીંયા અને મીઠું પાણી આવે બધે ટોકાનું એટલે જેવું ટોકો સલકે ને એવું તાર બંધ કરી જાય તો થોડું ડેલી ભીનું તો રહે ને. એકાદ દિવસમાં સલકે તો એના માટે તો અહીંયા શિયાળ ચેવું ઉગી ગયું. અને જો આપણે એવી રીતનું આમ તો ડિઝાઇન બનાવી છે રસોડાને પણ ટોપલા ને બીજા જેવું ચોકડી ઉપર બધું તો પડ્યો રહે. નીચે તો મસ્ત મજાની ચોકડી બનાવી છે. કોઈ મહેમાનને આમ તો વધારે તો વાસણ ધોવરાય આમ નાની દેખાય. હાલો નજીકથી બતાવી દો. જોઈ લો 4 આવી 4 ટાઇલેસની છે. 2 બાય 2 ની 4 ટાઇલેસ આવી એટલે સમજી લો કે જેવડી મોટી છે. જોઈ લો આ મારા બહારથી મકાનનો લુક છે. ઝાડખો તો અમારે શું છે કે નવું મકાન કર્યું છે કે નહીં એટલે અમારાથી ઝાડ નથી એટલો બધો. હવે ઝાડમાં છે ને થોડો ધીમે વિચાર છે કે બધે ગાર્ડન જેવું બનાવવાનું પણ અત્યારે નહીં બનાવો. અત્યારે તો ખાલી છે ને ઝાડ થોડો કરી દેવા થાય એટલે થોડું સારું લાગે. હાવ છે ને ઘર આપણે ઝાડખા વગરનું છે ને ઘર સારું જ ન લાગે. મારા ઘરનો લુક જોઈ લો કેટલો મસ્ત છે ને. બાકી એકવાર કોમેન્ટ કરીને કીધો કે તમને મારું ઘર કેવું લાગ્યું છે. હવે મળશું આપણે આવતા વિડીયો મેં. જય રામાપીર જય બાબારી બધાને બાય બાય. આ વિડીયો જોઈ લો ને કાલ ફરીથી વિડીયો મેં આવવાનું હોય અને મસ્ત મજાનો વિડીયો તમારા માટે બનાવવાનો હોય.